ભરૂચ એલસીબીની ટીમે ટ્રાવેલ્સની બસમાં દારૂ ભરીને લાવતા બે ખેપિયાઓને મુલટ ટોલ નાકા પાસેથી ઝડપી પાડી 51,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા આદેશ આપવામાં આવ્યા હતા. જે અનુસંધાને ગતરોજ રાત્રિના એલસીબીની ટીમને માહિતી મળી હતી કે એક કાળા કલરની ટ્રાવેલ્સ કે જેનો રજિસ્ટ્રેશન નંબર AR01S3786 દીપક વિરાસ તથા પૂર્વન સોલંકી નામના બે ઇસમો પેસેન્જર તરીકે બેસી પોતાની સાથે 3 બેગમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સુરતથી ભરૂચ તરફ આવનાર છે. આ માહિતીના આધારે પોલીસે મુલટ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળા ટ્રાવેલ્સ આવતા તેને રોકાવી તેમાંથી બાતમીવાળા બંને ઇસમો પાસેના 3 બેગોમાંથી દારૂની કુલ બોટલો અને ટીન નંગ 97 કે જેની આશરે કિંમત 31,235 રૂપિયા, 3 નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત 15,000 રૂપિયા અને અંગઝડતીના રોકડા રૂપિયા 5,000 મળી કુલ 51,235 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર નવાબ ઉર્ફે 90 ઇમરાન શાહ દિવાન રહેવાસી મારવાડના ટેકરાનાઓને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.